નમસ્કાર મિત્રો, શ્રીમદ દેવી ભાગવતની દિવ્ય કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણની શરૂઆત કરતા પહેલા આપણે સૌ બોલીએ અંબે માત કી જય, જય જગદંબે. છેલ્લે આપણે દેવી ભાગવતનું મહાત્મ્યની બીજી કથા સુધી જોયું હતું, તો તેમાં આપણે આગળ વધીએ. શ્રી કૃષ્ણના સમયમાં સત્રાજીત યાદવને સૂર્ય કૃપાથી શ્રીમંતક મણિ મળ્યો હતો. આ મણિનો પ્રકાશ બીજા સૂર્ય જેવો જ હતો. સત્રાજીતનો ભાઈ પ્રસન્ન મણિને કંઠમાં બાંધી મૃગ્યા રમવા ગયો. ત્યાં સિંહે તેને મારી નાખ્યો, જેથી તે મણિ સિંહ પાસે આવ્યો. પછી રીંછોના રાજા જાંબુવાને તે મણિ માટે સિંહને પોતાની ગુફા આગળ મારીને મણિ પોતાના બાળકોને રમવા આપ્યો. દ્વારકામાં પ્રસન્ન ઘરે નહીં આવતા મણિના કારણે શ્રી કૃષ્ણ ઉપર આરોપ મૂકવામાં આવ્યો, જેથી શ્રી કૃષ્ણ મણિ શોધતા શોધતા જાંબુવનની ગુફામાં ચડ્યા. ત્યાં 12 દિવસ સુધી તેની સાથે યુદ્ધ ચાલ્યું. આ સમયે મથુરામાં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ માટે ચિંતા કરતા હતા. તે સમયે બ્રહ્મલોકમાંથી નારદે આવીને જણાવ્યું, હે યદુશ્રેષ્ઠ, પુત્ર પ્રાપ્તિ માટે તમે શ્રી અંબિકા કે જે નિત્યા હોવાથી સચ્ચિદાનંદ રૂપ પરથી પણ છે, જેમના વડે આ જગત વ્યાપ્ય છે, જેમની આરાધનાથી બ્રહ્મા સ્થાવર જંગમ આ જગતને સૃજે છે, જેમની કૃપાથી વિષ્ણુ આ વિશ્વનું રક્ષણ કરે છે, અને જેમના કૃપા કટાક્ષના દર્શનથી રુદ્ર આ વિશ્વનો સંહાર કરે છે, તે જગદંબાનું નવરાત્રના વિધાનથી પૂજન કરી 9 દિવસ સુધી દેવી ભાગવતનું પુરાણનું તમે શ્રવણ કરો, કે જેના શ્રવણ માત્રથી તમે તુરત જ તમારા પુત્રને પામશો. વસુદેવે નારદનું વચન સાંભળી ભગવતીનું પૂજન કર્યું અને નારદ મુનિ પાસે કથાનો પ્રારંભ કરાવ્યો, અને કથામાં વિઘ્નનો નાશ કરવા માટે બ્રાહ્મણો દ્વારા નવાક્ષર નરવાણ મંત્રનો જપ અને સપ્તશતીના પાઠો પણ કરાવ્યા. વ્રતની પૂર્ણાહુતિના દિવસે શ્રી કૃષ્ણ જાંબુવન પાસેથી મણિ લઈને હાજર થયા. ઉપરાંત જાંબુવાને પોતાની જાંબવતી કન્યા પણ શ્રી કૃષ્ણ સાથે પરણાવી દીધી. પુત્રને જોતા જ માતા પિતાને આનંદ થયો. ત્યાર પછી નારદજી શ્રી કૃષ્ણની અનુજ્ઞા લઈને બ્રહ્માની સભામાં પધારી ગયા. જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે તથા સાંભળે છે તે સર્વદા સુખપૂર્ણ થાય છે અને અંતે મોક્ષને પામે છે. હવે આપણે જોઈશું મહાત્મયની ચોથી કથા. અગસ્ત્ય મુનિ કાર્તિકેયને પૂછે છે. તેમાં તેઓ જણાવે છે કે દેવી ભાગવત જગદંબાની વાણીમય છે. પૂર્વે શ્રાદ્દેવ રાજા સંતાન રહિત હોવાથી વશિષ્ઠની સંમતિથી પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો, પરંતુ તેની પત્ની શ્રદ્ધાને પુત્રની ઈચ્છા હતી, જેથી તેણે યજ્ઞમાં હોમ કરનાર હોતાને પોતાની ઈચ્છા જણાવી. હોતાએ કન્યાનું ચિંતન કરતા હોમ કર્યો, તેથી પુત્રના બદલે પુત્રી જ થઈ. તેનું નામ ઈલા પાડ્યું. શ્રાદ્દેવે વશિષ્ઠ ગુરુને જણાવ્યું કે પુત્રના બદલે પુત્રી કેમ થઈ. ગુરુએ ધ્યાન દ્વારા બધું જાણી લીધું ને ઈલાને પુરુષપણું પ્રાપ્ત થાય તે માટે ઈષ્ટ સાધના કરી. તપના પ્રભાવે ઈલા પુરુષપણાને પામી. ગુરુદેવે તેનું નામ શુદ્યુમ્ન પાડ્યું. એક વખત આ કુંવર મૃગ્યા રમતો હિમાલય નીચે શિવના શાપિત વનમાં જઈ ચડ્યો, જેથી શુદ્યુમ્ન પોતાના માણસોને ઘોડા સહિત સ્ત્રીપણાને પામ્યો. આ સ્ત્રી બુદ્ધના આશ્રમમાં ગઈ અને ત્યાં ગૃહસ્થાશ્રમ માંડ્યો, જ્યાં તેને પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલોક કાળ વીતતા બુદ્ધ પત્નીને પોતાનું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું, જેથી તે વશિષ્ઠના આશ્રમે ગઈ. વશિષ્ઠે શિવનું દાન ધરતા પાર્વતી સહિત તેઓ તેમની પાસે પ્રકટ થયા અને વશિષ્ઠને જણાવ્યું, તમારી મનોકામના ફળશે, પરંતુ એ ઈલા 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ રહેશે. વશિષ્ઠ મહેશ્વરીનું પૂજન કરીને તેમને પ્રાર્થના કરી, જેથી ભગવતીએ જણાવ્યું કે તમે ઈલાને ઘેર જઈને મારું પૂજન કરો ને દેવી ભાગવત તેને સંભળાવો. તો તે સાંભળવાથી ઈલા શુદ્યુમ્ન નિત્ય પુરુષપણાને પામશે. વશિષ્ઠે તે પ્રમાણે કર્યું, જેથી ઈલા શુદ્યુમ્ન નિત્ય પુરુષપણાને પામ્યો. શુદ્યુમ્ન રાજા પછીથી નારદજી પાસેથી 9 અક્ષરવાળા સર્વોત્તમ નરવાણ મંત્ર મેળવી વનમાં જઈને તપ કરવા લાગ્યો. કેટલાક સમય બાદ ભક્તને તારનાર ભગવતીએ તેમને દર્શન આપ્યું. આ સમયે ભગવતી સિંહ પર આરૂઢ થયેલા હતા. દિવ્ય રૂપવાળા ભગવતીના દર્શન પામીને શુદ્યુમ્ન રાજાએ માતાજીને પ્રણામ કરીને સ્તુતિ કરી. હે ભગવતી, સમગ્ર લોકના હિત માટે યોગ્ય તેવું તમારું પ્રસિદ્ધ સ્વરૂપ મેં આજે જોયું છે. દેવોએ સેવવા યોગ્ય કામનાઓને અર્પણ કરનાર તથા મોક્ષદાતા એવા આપના ચરણ કમળને
વંદન કરું છું. હે અંબા, આપના સ્વરૂપને દેવો પણ જાણી શકતા નથી, પરંતુ આપ જ કૃપા કરીને અમો મનુષ્યોને દર્શન આપો છો. હે માતા, તમારા વિશે અચળ ભક્તિ જ ઈચ્છું છું. આ પ્રમાણે સ્તુતિ કરતા શરણે આવેલા ભક્તને સાયુજ્ય પદ આપ્યું. તે પછી એ દેવીની કૃપાથી મુનિઓને પણ દુર્લભ એવા સ્થિર પરમપદને પામ્યો. હવે મહાત્મયની 5મી કથા જોઈએ. કાર્તિકેય સ્વામી કહે છે, આ ભાગવતમાં ગાયત્રીનો અધિકાર ચલાવી ધર્મનો વિસ્તાર વર્ણવાય છે તથા ભગવતીના ચરિત્ર રૂપ છે, માટે તેને ભાગવત કહેવામાં આવે છે. પૂર્વે ઋત્વાક નામે મુનિ હતા. તેમની પત્નીને રેવતી નક્ષત્રના અંતિમ કાળ રૂપ કંડાક યોગમાં પુત્ર જન્મ્યો. મુનિએ બધા સંસ્કાર કરાવ્યા, પરંતુ પુત્ર માતા પિતાને દુઃખદાયી એવો કુપુત્ર પાક્યો, જેથી તેમણે ગર્ગાચાર્યને પૂછતા રેવતી નક્ષત્રનું કારણ બતાવ્યું અને તેના નિવારણ માટે દુર્ગાનું આરાધન કરવાનું કહ્યું. મુનિએ ક્રોધિત થઈને રેવતી નક્ષત્રને શાપ આપ્યો, જેથી તે આકાશમાંથી તૂટી પડીને કુમુદ પર્વત પર પડ્યો. પછી તે પર્વત રૈવતક નામે પ્રખ્યાત થયો. મુનિએ પછીથી શ્રી અંબિકા દેવીનું આરાધન કરી સુખ શાંતિ પામ્યા. જે સમયે રેવતી નક્ષત્ર પડ્યું હતું તે સમયે તેના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. તેને પ્રમુચ મુનિએ પાળી પોષી તેનું નામ રેવતી પાડ્યું. ઉંમરલાયક રેવતીને અગ્નિની પ્રેરણાથી દુર્દમ રાજાને અર્પણ કરી. પુત્રી રેવતીએ રેવતી નક્ષત્રમાં જ પોતાનું લગ્ન કરવાની હદ લીધી, જેથી પ્રમુચ મુનિએ પોતાના તપના પ્રભાવે તે નક્ષત્રને ફરીથી ચંદ્રલોકમાં સ્થાપ્યું. પુત્રી જમાઈની વિદાય વખતે દુર્દમ રાજાએ આ રેવતી દ્વારા મન્વંતરના અધિપતિ પુત્રની ઈચ્છા કરી, જેથી મુનિએ જણાવ્યું કે તમે ભગવતીનું આરાધન કરો અને જે ભગવતનું 5મું પુરાણ છે તેનું 5 વખત શ્રવણ કરશો, જેથી રેવતી નામનો 5મો મનુ થશે. આ પ્રમાણે આશીર્વાદ લઈને રાજા ઘરે ગયો. વ્યોમસ મુનિ પાસેથી ભાગવત સાંભળવાની ઈચ્છા કરી. મુનિએ જણાવ્યું, હે રાજા, ત્રિલોકની માતા ભગવતી પર તને ભક્તિ થઈ છે, માટે તને ધન્ય છે. જે જગદંબા સર્વશ્રેષ્ઠ હોવાથી દેવો, અસુરો અને મનુષ્યોને આરાધન કરવા યોગ્ય છે. મુનિએ ભાગવત સંભળાવ્યું અને નરવાણ મંત્રથી હોમ કરી કુમારિકાઓને જમાડી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. વ્રતના પ્રભાવે પુત્ર થયો. તેનું નામ રૈવત પાડ્યું. બ્રહ્માએ તેને મનુપદે સ્થાપ્યો. ભાગવત શ્રવણ મહાત્મ્ય પણ આટલું બધું છે. જે ભક્તિથી સાંભળે છે તે આ લોકમાં સમગ્ર ભોગ ભોગવીને અંતે મુક્તિ પામે છે. આ છે દેવી ભાગવત મહાત્મય. ભગવાન શ્રી કૃષ્ણ સુદ્યુમ્ન રાજાની કથા પરથી શીખવા મળે છે કે સાચા હૃદયથી અને પૂર્ણ શ્રદ્ધાથી ભગવતી અથવા પરમાત્માની આરાધના કરે છે ત્યારે તેના તમામ કષ્ટો, કલંકો અને ચિંતાઓ દૂર થઈ જાય છે. દેવી ભાગવતનું શ્રવણ અને પઠન કરવાથી સુખ, શાંતિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિ દરમિયાન જગદંબાની પૂજા, અનુષ્ઠાન અને નરવાણ મંત્રનો જપ કરવાથી અશક્ય કાર્યો પણ શક્ય બને છે. તો આ હતી દેવી ભાગવતની દિવ્ય શીખ. આ ભગવતી આપ સૌનું કલ્યાણ કરે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. મળીએ આગામી ભાગમાં. સુધી બોલો જગદંબા માત કી જય. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.